66 કેવી પીવાના પાણીનો ટાંકો મારે એકલાને જ ભરવો પડ્યો। જય ખોડિયારમાં જય માતા, સ્વાગત છે આજના મિની લોકમાં। અત્યારે છે હું 66 કેવી ને આજે થઈ ગઈ છે નોકરી પૂરી, પણ અહીંયા મારે એક કામ કરવા હાટું રોકાવાનું છે। અને કામ તો 66 કેવી મારે પીવાના પાણીનો ટાંકો ભરવા નતો ને ઈ કરવા નતો, પછી લાઈનનું બંડલ ગામમાંથી દુકાને લેતા આવ્યો તો પાથરવાની હતી ને 66 કેવીની બાજુમાં ઘાણો આવી ગયેલો હતો ને ત્યાંથી અહીંયા મીઠા પાણીની વાવ હતી ને, તો અહીંથી મારે હવે લાઈન પાથરીને પીવાના પાણીનો ભરવાનો છે ટાંકો। અને વાવની બાજુમાં 2-3 કારા બંબા નાખી દીધા હતા ને એક લાઈનનું બંડલ અહીં સુધી પૂગ્યું હતું ને અહીં તડકો બહુ લાગતો હતો ને ગરમી બહુ થતી હતી, અને હું તડકાનો કારો ન પડી જાઉં એ પેલા હાલો બીજું બંડલ લાઈનનું પાથરી। અને પીવાનું પાણી ટાંકો ભરવો તો આ નાની સીડીની જરૂર પડી હતી ને બહુ વજનવાળી હતી। તમને એમ લાગતું કે આની ક્યાં જરૂર પડી છે, પણ જોઈ લઉં જો અહીંયા જરૂર પડતી હતી, કેમ કે લાઈનનો સિક્યુરિટી કેબિન ને અંદર લઈ જાવીને તો આ રીતે રાખવી પડે। અને સિક્યુરિટી કેબિનમાં છે અમારે અંડરગ્રાઉન્ડ ટાંકો ને લાઈનનું હું કમ્પ્લીટ રીતે પૂગી ગયો। ટાંકો તો બહુ ઊંડો હતો ભાઈ, આમાં તો પડીએ તો પાછા નીકળી ન હોય ગયા, આમાં સીડીની જરૂર પડે। અને પછી તો મોટર ચાલુ કરવા જ આવી હતી કારા કારા રોડ ઉપર હું તો હાલતો થઈ ગયો હતો, અને મોટર ચાલુ કરી આવીને હું પાછો ટાંકે પૂગી ગયો હતો ને પાણી હું પૂગ્યો પછી પૂગ્યો, કેમ કે લાઈન ખાલી હોય ને એટલે પાણી આવતા જરીક વાર લાગે, પછી તો હું પૂગી ગયો હતો ને ટાંકામાં પાણી ચાલુ થઈ ગયું હતું। 12:35 ચાલુ કર્યું પાણી ને હવે કઈ ટાંકો ભરાઈ જાય આગળ જોઈએ। અને એક લાઈન ના હાથ હવે થોડું થોડું પાણી નીકળતું હતું ને બંબાનો હાથ હતો ત્યાં થોડુંક વધારે નીકળતું હતું, પછી મેં એને પાછું કમ્પ્લીટ કરી નાખ્યું। અને પછી પાણીનો ટાંકો તો 1 કલાક ને 15 મિનિટમાં ભરાઈ ગયો હતો ને હું પછી અહીં નાના નાના ઝાડવા હતા તે ઝાડવાને પાણી જાજા સમયથી પીવરાવતા નતા, પછી એને પીવરાવી દીધું। અને અહીં એક જગ્યાએ નળી તૂટેલી હતી, પાણી નીકળતું હતું, વરસાદ જેવો માહોલ થઈ ગયો તો મને તો આને જોઈને નાવાનું મન થઈ ગયું હતું। અને ઝાડવા પીવરાવતા અહીંયા ટમેટી આવી ગયો હતો ને અહીંયા હતા નાના નાના ટમેટા, પછી હું તો ટમેટા પાકલ તોડીને ખાવા માંડ્યો હતો, કેમ કે ભૂખ લાગી હવે। 66 કેવીને પીવાનું પાણીનો ટાંકો ભરીને પછી કરી દીધી હતી મોટર બંધ કરીને લાઈન માંથી પાણી ખાલી કરીને લાઈનના બંડલ કમ્પ્લીટ રીતે હકેલી લીધા। લાઈન હકેલીને પછી પાણીની તરસ લાગી ગઈ હતી, આવી ગયો તો કંટ્રોલ રૂમ ની અંદર ને પછી આરો નું પાણી પી લીધું ને પછી મોટર ચાલુ કરીને આવી ગયું પાણી, મારે હવે નાવું હતું કેમ કે મને ગરમી બહુ થઈ હતી કામ કરીને, પછી ટાઢું પાણી કરી દીધું ચાલુ ને પછી હું તો નાવા માંડ્યો તો મોટર ચાલુ કરીને। તો હાલો બાકી તો કઈ નહીં, આજનો મિનિટ કાંઈ હતી વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો ને હાલો હવે હું નાઈ નાખું, બાય બાય।